તો નમસ્કાર મિત્રો, આજના આપણા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે ફાઇનલી અમે નવા વિડીયોનું શૂટિંગ કરવા માટે આવી ગયા છે. આ મેં છું, આ છે છોટું અને આ છે સરપંચ. તો ફાઇનલી નવું કંઈક ટાઇટલ સરપંચનું, સરપંચ કંઈક આવાસ યોજના ખાઈ જોઈએ એવું તેવું શૂટિંગ કરવાના છીએ. તો હવે લોકેશન પર જ જે છે, આ રસ્તામાં ઉભા રહી અહીંથી વ્લોગ ચાલુ કરીએ છીએ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહો. તો મિત્રો, લોકેશન પર ગાડી ઠેક સુધી જાય એવું પોઝિશન નથી, એટલે જેથી કરીને અમે હેડતા જઈએ છીએ. અમારા ત્યાં મિત્રો જાય છે અને હું વિડીયો ઉતારતો જ છું. અને આગળ એક મોટો કુવો આવી જો ની કરે નારાયણ કદાચ કુવામાં ગાડી ખાપકી જી તે પાછી વિડીયો કોણ બનાવે એમ થાય છે. એટલે ફાઇનલી કુવામાં ઢૂકો નથી હો, સીધા ચાલો. આ બાજુ રીતા જવાશે ડાયરેક્ટ અમે લોકેશન પર જઈએ. એટલે પછી ત્યાં શું કરીએ શું નહીં એ બધું તમને બતાડતા રહીશું. અને વિડીયોના બ્લૂપર XYZ એ બધું આ વિડીયોમાં તમને ભાળવા મળશે. તો મિત્રો ફૂલ સપોર્ટ કરજો, જેમ બને એમ તમારી બાજુ તમારા ગ્રુપમાં શેર કરજો. અને કે કયા ગામથી વિડીયો જોવો છો એ કોમેન્ટ કરો, કારણ કે આજે 150 દિન પછી પાછા કમબેક થયા છે. તો ગાડી પાટા પર આવી તો જશે, પણ થોડોક સમય લાગશે. અને ખાસ કે એક વિડીયો આજે ડોહાનો આવ્યો એ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો. તો મિત્રો, રસ્તામાં ચાલતા આવતા હતા આ બોરો મળી ગયો. તો આ ભાઈનું કેવું છે કે બોર જોરદાર છે. તો આ બોરો ખાય છે અને મારે નહીં ખાવું ભાઈ, બોરો મારે ખાવું નહીં, બરાબર? કારણ કે એક તો શરદીની દવા ના એક તો શરદીનો માહોલ છે અને હાથે બોરો ખાશું મિત્રો, આવા બોરા મજા નહીં આવે, ડેન્જર છે. બાકી આ છોટું ને આ સરપંચ બતાડે છે બોરો, તમે ખાઈ લો, બરાબર? એક નંબર. હા, ચાલો આગળ લોકેશન ફિક્સ થાય એટલે શૂટિંગ ચાલુ. અને કેવી શૂટિંગ મેં હા લે બોલ બોરું છે મિત્રો, આ છે બોરું અને હું ખાવાનો છું. હા, એ બાજુ ની જો, આ બાજુ ભાઈ. હા, અને નવું અને કેવું લાવવાનું છે હું તમને ગમે છે બધું અમને કહેતા રહી. અને મિત્રો હવે ને એવું હોકડું અમારે આવી ગયેલું છે કે જવાની થોડીક મુશ્કેલ છે. પાછળ પેલા આવે છે, એમાં તમે જોઈ શકો છો કઈ રીતે આવે છે. એક તા શેગો આવી જાઓ અને આવી વાટો છે ભાઈ. હા, ગોમડું કહેવાય, કારણ કે ભૂંડરાની જરીક અહીં વધારીએ છે કે ભૂંડરા આવી જાય એટલે આ રીતની વાર કરે છે. અને એમાં ભાઈ હેડતા આવે છે. તો ફાઇનલી મિત્રો, અને કેવું નવું લાવીએ, કેવું તમને ગમે એવું બધું તમે કહેતા રહીજે, એટલે અમને મજા આવે. તમને શું ગમે છે એ તમે ખાલી કોમેન્ટ કરી દીજો, બરાબર? અને આ રીતે અમે આગળ જઈએ છીએ. અને પેલા કઈ રાડમ દેખાતાથી ના આવી જા. હા, અને આ માળો આવો માળો બનાવી નહીં પાછા હું હાસવારે ભૂંડરાનું મદરા બધું હાસવારે. તો મિત્રો, હવે અમારા લોકેશનની બહુ જ નજીક છીએ. ટૂંક સમયમાં લોકેશન આવવાની તૈયારી છે, જ્યાં અમે શૂટિંગ કરવાના છીએ કંઈક સરપંચનું. તો મિત્રો ફાઇનલી લોકેશન પર આવી ગયા છો, બધા ચારો ચાર આવી રહ્યા છે. ને કદાચ આ લોકેશન તો તમે ઘણા વિડીયોમાં જોયું પણ હશે. અને આ પાછળ દેખાય છે અમારા દાદા, અમુક ફૂલ સપોર્ટ કરે છે, આખું છાપરું હાલતે અમુક વિડીયો બનાવવા માટે સ્પેશિયલ. તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. બસ હવે આગળ શૂટિંગ ચાલુ કરીએ. કેવું થાય છે તમે વિડીયોમાં જોતા રહો. તો મિત્રો, અમારા હર્ષદભાઈ અને એની પાછળ પેલો છોટું એ ઓરો ભાળે હતી ને, કદાચ ઓરો ભાળ લ્યા અને આ સ્ટેન્ડ તૈયાર કર્યું. અને ખાસ આ છે અમારા સરપંચ. હા, હું સરપંચ છું. હા, સરપંચ ને સરપંચ કહેતો ને બધું હું જ છું. બળવો હળવો બધું હું જ બનું. બસ, અને આ જ છે બળવો હળવો બધું રોલ આ જ ભાઈ કરશે. અને બીજું કે છાપરા કેટલા ખાઈ ગયેલો છે? છાપરા હું નથી ખાઈજો, મને તમે જેમ બોલાડશો ને એમ હું બોલે. હા, એનું કહેવાનું છે કે હું નથી ખાઈજો, હું સરપંચ ની મેં પાછો. હા, જેમ બોલાડે એમ બોલશો. અને ચાલ જયેશ, આપણે તું કોનો રોલ કરવાનો છે? આપણે છોરાનો રોલ કરવાનો છે. નિહાળે નહીં જતો ના જેલો, પણ કશું આવડ્યું નહીં. ડફોળ. ચાલો હવે બધું સ્ટેન્ડ તૈયાર કરો. અને હવે કેવી મજા આવશે તમે વ્લોગમાં ખાલી જોતા રહો મિત્રો. રેડી? ઓ છરા પૂછેલા બાપા, તું આવે ને તો મારથી એમ ન જતી. હું ખાઈને હુઈ થી તો ગોંગર કરે તું, પણ મય ભરાઈને કરે હું એમ. મારે બાપા હમણાં જવાની ઉભરાય, જવાની ફૂટે, ફટલી લાડી ભાળો જવાનું થઈ જાય. કો ભાળો જવાનું થઈ ગયું, ભાળો જવાનું થાય ત્યારે એમ. તો ફાઇનલી મિત્રો, અમારું અડધું શૂટિંગ થઈ ગયેલું છે. હજુ તમે વ્લોગમાં બન્યા રહો એટલે આગળ નવું શૂટિંગ આવે. હવે હું આવવાનો છું. હવે સરપંચ ની એન્ટ્રી થવાની છે. અલા તું દી કશું કે તું બોલેલું ઘણું લા
એટલે તું સુધી કે કશું મેં તો કીધું હું હવે આવવાનો છું અહીં તો એન્ટ્રી તો એકચ્યુઅલી મિત્રો હું રોલ કરીને નીકળી ગયો છું. હવે સરપંચ ને આ બે રેવાના છે. બાકી મને ચૂનો લગાડવાનો છું હું. મને સુનો બીજા નાલ દેવા કરવાનું. મને સુનો લાગે એવું લાગતું હતી, બાકી સરપંચ નામ આવ્યું. તો મિત્રો જોતા રહો. આ સરપંચ ભૂલેવો નહીં મેલા. અને આવતી ચૂંટણીમાં 2-4 ઓટો હું માર્યો ચોખ્ખો પડાવી. હારવાનો જ છે અને આપણે તો બારીવાના છે ખબર ને, હા, યાર. હારવાનો છે પાછો. તેને જીતવા પડશે.